brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. નો ભારે ધસારો ત્યાં જોવા મળી રહ્યો છે. કોઈક યાત્રી ચાલીને તો કોઈક ખચ્ચર પર તો કોઈક હેલિકોપ્ટરની સવારી કરીને કેદારનાથ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે આજે સવારે આ યાત્રિકોને લઈ જનાર હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું, જેનો દિલ ધડક વિડીયો સામે આવ્યો છે, જેમાં કેદારનાથ ધામથી માત્ર 100 મીટર કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. પહેલા હેલિકોપ્ટરનું પહાડ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. હેલિપેડ પર હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરતા સમયે સંતુલન બગડ્યું હતું અને હેલી હવામાં ગોળ ગોળ ફંગોળાઈ નીચે અથડાયું, જે બાદ સલામત રીતે લેન્ડિંગ થઈ જતા હેમખેમ યાત્રિકોનો જીવ બચ્યો હતો. જાણકારી અનુસાર હેલિકોપ્ટરના સુકાનને નુકસાન થયું હોવાથી પાયલોટે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. તે વખતે હેલિકોપ્ટરમાં પાયલોટ સહિત 6 મુસાફરો સવાર હતા, જેનો આ બાદ બચાવ થયો છે. ક્રિસ્ટલ એવિએશન કંપનીની હેલી શેરસી હેલિપેડથી કેદારનાથ ધામ તરફ આવી રહી હતી અને તે દરમિયાન કોઈ ટેકનિકલ સમસ્યા સર્જાતા સવારે 7 વાગે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તો આ દ્રશ્યો જુઓ, હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. હેલિકોપ્ટરમાં 6 મુસાફરો સવાર હતા. જો કે રાહતની વાત એ છે કે પાયલોટે હેલિકોપ્ટરનું ઇમરજન્સી સમયસર લેન્ડિંગ કરી દીધું, એટલે તમામનો હેમખેમ જીવ બચી ગયો છે. જો કે મુસાફરોના જીવ એ સમયે તાળવે ચોંટી ગયા હતા, કારણ કે ટેકનિકલ કારણોસર હેલિકોપ્ટરે સંતુલન ગુમાવ્યું હતું. Brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal.